નમસ્કાર. તો મિત્રો, તારીખ 31/5/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમજ ડોલર સામે આજે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 100 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1 લાખ રૂપિયા સુધી જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. તો છેલ્લા 4-5 દિવસથી એક ધારી બજાર છે તેમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે, કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નથી મળી રહી. તો મિત્રો, 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 8,925 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,400 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,250 રૂપિયા, 100 ગ્રામ સોનું 8,92,500 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,500 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,736 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 77,888 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,360 રૂપિયા, 100 ગ્રામ સોનું 9,73,600 રૂપિયા સુધીની બજાર જોવા મળી છે. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તો મિત્રો, 18 કે સોનાના ભાવ આજે કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,303 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,424 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,030 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,30,300 રૂપિયા સુધી જોવા મળ્યો છે. તો મિત્રો, ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 2,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તો મિત્રો, બજારમાં સતત ક્યારેક ઉછાળો જોવા મળી રહ્યો છે, ક્યારેક વધારો જોવા મળી છે. મુખ્ય કારણ છે કે જે વૈશ્વિક પરિબળો છે તે અસર કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે ઇઝરાયલ અને ગાઝા હમાસ વચ્ચેનો જે સ્થિતિ હતી તેમાં એક પ્રકારે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. લગભગ 25 દિવસ જેટલા સમય સુધી યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. તો એક પ્રકારે આ જે બજાર છે તે સારી રીતે ઇફેક્ટ બજાર ઉપર જોવા મળી શકે છે આની. અને મુખ્યત્વે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચેનો માહોલ છે તે પણ તણાવ ભર્યો છે, કારણ કે રશિયા અને અમેરિકા વચ્ચે થોડો તણાવ પેદા થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. તો બધા તમામ સંયુક્ત પરિબળોની અસર હેઠળ સોના ચાંદીની બજારમાં સતત ઉથલપાથલ જોવા મળતી હોય છે. ત્યારે આજે બજારમાં સામાન્ય એવો વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે આજે 85 રૂપિયા અને 51 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. તો એકંદરે ડોલર સામે આજે રૂપિયો ફરીથી થોડો નબળો પડેલો નજરે પડી રહ્યો છે. જોકે અત્યારે 86 રૂપિયાની અંદર 85 થી 86 રૂપિયા અંદર સતત મુવમેન્ટ કરી રહ્યો છે, એટલે ખાસ કોઈ મોટી મુવમેન્ટ છેલ્લા થોડા સમયથી જોવા મળી રહી નથી.